નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। ગરમી શરૂ થઈ રહી છે। ગરમીમાં બાળકો અને મોટાઓને પસંદ આવે તેવું ઘરમાં જ મળી રહેતી ચીજોથી બનતું ચીકુ ખજૂર મિલ્કશેક આજે આપણે બનાવીશું। હવે આપણે અહીંયા ચીકુ ખજૂરનું મિલ્કશેક બનાવીએ છીએ। એની અંદર મેં 3 મીડિયમ સાઇઝના ચીકુ છોલી અને લીધેલા છે અને કટ કરી નાખ્યા છે। મેં 200 થી 250 મિલીગ્રામ દૂધ લીધું છે। આટલી ખડી સાકર લીધી છે। ખડી સાકર એ ગરમીમાં ખૂબ જ રાહત આપે છે। ખાંડ કરતાં ખડી સાકર એ સારી છે। એક અંજીર લીધું છે અને મેં આવી રીતે કટ કરી નાખ્યા છે। 3 એલચી લીધી છે મેં, એને આવી રીતે દરદરી વાટી નાખી છે। 7 બદામ લીધી છે, એને મેં ગરમ પાણીમાં પલાળી છોલી અને આ રીતે લઈ લીધી છે। 5 કાજુના ટુકડા કરી નાખ્યા છે। 5 ખજૂર લીધી હતી, સીડલેસ ખજૂર લીધી છે, એને મેં બારીક ટુકડા કરી લીધા છે। હવે આપણે મિક્સરની અંદર આપણે એને ક્રશ કરી દઈશું। તો આપણે એની અંદર ચીકુ અંદર નાખી દઈશું, ત્યાર પછી અંજીર, આની અંદરથી 2 ગ્લાસ તૈયાર થશે। ખજૂર, બદામ આપણે અને કાજુ એ બધું જ આપણે અંદર મિક્સ કરી દઈશું। દૂધ મેં ચીલ્ડ લીધેલું છે એટલે આપણે અંદર બરફ નાખીશું નહીં। હવે આપણે એને ક્રશ કરી દઈશું। આપણું ચીકુ ખજૂરનું મિલ્કશેક તૈયાર। એકદમ ચીલ્ડ છે, આપણે બરફનો ઉપયોગ નહીં કરીએ। વધારે ચીલ્ડ કરવું હોય તો 2 ક્યુબ નાખી શકો છો। બાળકો અને મોટાઓને ગરમીમાં ખૂબ જ અતિપ્રિય એ મિલ્કશેક તૈયાર છે। આપણે આની અંદર સર્વ કરી દઈશું। 2 ગ્લાસ થશે અહીંયા। આપણું ખજૂર ચીકુનું મિલ્કશેક તૈયાર। એની અંદર આપણે કાજુના તે પીસ મૂકીશું અને સર્વ કરશું। મેં એની કિનાર ઉપર ખજૂરનું પણ ગાર્નિશ કર્યું છે અને આ રીતે આપણે એક બદામ મૂકીશું। તો મિત્રો, આપણું ચીકુ અને ખજૂરનું એ મિલ્કશેક તૈયાર છે। ખૂબ જ એનર્જી આપતું એ આપણું મિલ્કશેક ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓથી એ બની રહેશે। એના માટે સમય પણ ઓછો જ જાય છે અને તુરંત જ બની જાય છે। અને આપણે આનો ગરમીમાં તો ઉપયોગ કરીએ જ છીએ, પણ આપણે જ્યારે વ્રત હોય, ઉપવાસ હોય ત્યારે પણ આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। થેન્ક યુ।